ઓલા ને આજે વાળ હરખા કરે છે કારણ કે હું ભાઈ એને અવાજ એવા કાઢતા આવડે છે. પ્રેક્ટિસ જલ્દી જો હવે ત્યાં પછી ઓલો હરિયો મારી દેવાનો ઓલું રહ્યો ને એમાં એટલે બારી એથી નો જુગાડ જ છે એક ત્રીજો સેટ છેલ્લો બાકી રહેશે મારી દઈએ પછી નીકળીએ ઘરે. એ હવે છેલ્લો જ છે ને હવે હું હવે ગાડીની કિક મારવાની ગાડીની કિક મારવાની બાકી રહે છે ગાડી હવે છેલ્લો પડે છે. બતાવો હાલો આજનો નાસ્તો. નાસ્તામાં તારી રોટલી ને સોડો ભરાઈ ગયો ભૂકો વધ્યો ને આ પીડ્યો એટલે અમારા ભૂકો જ ખાવાનો. શ્રી કૃષ્ણાય વાસુદેવાય બોલ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય વિંદાય નમઃ નમઃ. ચાલો ગાઈસ જીમમાં આવી ગયા છે ને હજી જોવા લાઇટો ચાલુ કરે છે. વેલકમ ટુ સિંગા તૃષંગ બ્લોગ. આજે આપણે જીમથી શરૂઆત કરીએ પણ જીમમાં કોઈ આવ્યું જ નથી. આ અમે જો હજી આ ભાઈ લાઇટ શરૂ કરે છે અહીંયા અને ઓલાને આજે વાળ હરખા કરે છે કારણ કે હું ભાઈ એને અવાજ એવા કાઢતા આવડે છે. પ્રેક્ટિસ અને અયોધ્યા ફિટનેસ છે એટલે જોવો તમને બધા રામ ભગવાન ને હનુમાન દાદા ને બધું મળશે જોવા. હા પણ આ હનુમાન દાદા છે ને બાકી આ તો બધા હોય જ તે મોડલ. બાકી જો બારી બધી બંધ છે જો કાંઈ ખોલ્યું નથી બધું આમનામ છે. આવો હાલત 31st ના દિવસે અમે આવ્યા ને તઈ હતું તઈ જીમ અમે હા ચાલુ કર્યું બધું લાઇટું બધું અમે શરૂ કર્યું હતું. નીચે પંચિંગ મશીને કામ નહોતું કરતું અને આજ પાછો એ દિવસ જોવા મળ્યો. જોકે આપણે હમણાં ઇનરેગ્યુલર હતા એટલે ખબર નથી કે એ પહેલાં કંઈક આવી ગયું છે. જો અહીંયા બારી આ રીતના શરૂ કરવાની એટલે બારી આ રીતના ખોલવાની જોજો હમણાં તો આણે ખોલ નાખી છે. હવે આ ખોલે છે ખુલશે ક્યાં જલ્દી જો હવે ત્યાં પછી ઓલો હરિયો મારી દેવાનો ઓલું રહ્યો ને એમાં એટલે બારી એથી નો જુગાડ જ છે એક. ચાલો હવે વોર્મઅપ કરી લઈએ અને કરી દઈએ સ્ટાર્ટ જીમ. કારણ કે આ ટ્રેનર માટે નથી રહેવાનું આ સ્કૂટ ટ્રેનર બનવાનું છે. હાલો ટીવી શરૂ થઈ ગઈ. ટીવી સારું છે બીજું કાંઈ નહીં. એમ કુલરે મૂકી દીધું છે કારણ કે નીચે એસી છે ઉપર એસી નથી કારણ પતરાનો ડોમ છે. હા ઉપર દેશી છે નીચે એસી છે. ચાલો જીમ કરી લઈએ. હવે જીમમાં આવવા મળ્યા છે ઘણા બધા અમારે આ ખાસ ભાઈ લો ઘરે હાથે છે ને સાણા વાસણ નથી લેતા ને અહીંયા જો બે બાજુ 2.5 કિલોના ચડાવ્યા છે. હજી 2 મહિના જ થયા એટલે 2.5 કિલો. ચાલો ગાઈસ ઘરે આવી ગયો અને કમ્પ્લીટ થઈ ગયો તૈયાર થઈ ગયો જીમના ગેટઅપમાંથી પાછા પ્રોફેશનલ ગેટઅપમાં આવી ગયા. અને આજે સવારે ભગવાનનું નામ નહોતું લીધું ને મને યાદ છે. બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ આપણે ભગવાનના દર્શન કરી લઈએ. ચાલો હવે જઈએ રસોડા તરફ. મમ્મી શું બનાવે છે? મમ્મી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. બતાવો હાલો આજનો નાસ્તો. નાસ્તામાં તારી રોટલી ને સોડો ભરાઈ ગયો ભૂકો વધ્યો ને આ પીડ્યો એટલે અમારા ભૂકો જ ખાવાનો. अच्छा नास्ता में आज रोटली वघारेली એટલે રોટલીનો ચેવડો શું કહેવાય તિખારી કહેવાય શું કહેવાય તિખારી કહેવાય સવણું કહેવાય સરકડિયું કહું એમ છે કહેવાય લપક તિખારી કહેવાય તિખારી ઓલી કહેવાય સાસ વાળું એને તો ખાટી સાસ નો કહેવાય ના ના એ સાસ વાળી તિખારી નો તો ઓલન કે દહીં ને અચ્છા દહીં ને તિખારી કહેતા મીન્સ રાયતું અને તિખારી તિખારી વઘારેલું દહીં કરે ને આપણે ત્યારે છે કર્યું ને ઘણી વાર વઘારેલું વઘારેલા દહીં ને કહેવાય તિખારી હા અને ઓલાને તો હું કે ખબર ગુલાબ સકડી ગુલાબ ચકડી સાસ વાળું શાક કરે ને એને ગુલાબ સકડી કહેતા દેહ માં મોટા પાણી રેડી છે ગુલાબ ચકડી બાકી
બધું પડ્યું છે એનું પ્લેટફોર્મ ઉપર જે વસ્તુ હોય એ જ. નાસ્તો બની ગયો છે મારો. નાસ્તામાં દૂધ બનાવવાનું, બાકી બધું રેગ્યુલર જ હોય, રેગ્યુલર વાળો. ચાલો નાસ્તો કરી લઈએ. અને આજે તો સાંજે માસીને ત્યાં જમવા જવાનું. પાછા બધા ભેગા થાવ. માસા એટલે માસી મામાના, મામા માસીના. માસી મામાના ન પડે, પણ મામા માસીના પડે. શું થઈ જાય અક્ષર. એટલે આજે પછી ધમાલ મસ્તી થાય તો બધા હશે. તો ઓલી વખતે તો અમુક ઘટતા હતા, પણ એ મોજ જે કરી હતી તો આમ યાદગાર છે. એ વગઈ છે. હું છે ને આમાં પિન કમેન્ટ એટલે કે આઈ બટનમાં આપી દઈશ. દર વખતે પિન કમેન્ટ કહું છું ને, આઈ બટન જ કહું છું. આઈ બટનમાં લિંક આપી દઈશ. ઢોસા વાળો ને, આ ઢોસા વાળો તમારી મમ્મીને યાદ છે. ઢોસા વાળો એ બ્લોગમાં બહુ મજા આવી હતી. બધા હરખે હરખા ભેગા થયા હતા ને. તો કે આજે ભેગા થાવું, પણ આ જોઈએ જોઈએ બધાનું છે. બધા આ પાડે તો જ બધા આવશે. હા અચ્છા, બાકી બધા આવવાના જ છે. ચાલો નાસ્તો કરી લઈએ. વાતું તો પૂરી જ નહીં થાય. નાસ્તો કરવા અગત્યનો છે, કારણ કે આજ ખાएंगे તો કલ કમાएंगे. રોટલી નથી ખાવી, નાસ્તો કરો. ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો ગાઈસ, મારે નાસ્તો થઈ ગયો ને મમ્મી હજી કરે છે નાસ્તો. તો કે આજે અમે બે જોડે જ બેઠા હતા, પણ આપણે સૂકો નાસ્તો હોય ખાખરા ને એવું, એટલે તરત પૂરું થઈ જાય. અને આજે એને બપોરનું જમી લીધું. કે ડાયરેક્ટ સાંજે જમશું. ઉપવાસ તો એને કરવો ગમે જ છે. એક ટાઈમ જ જોવે છે. કંઈક બતાવે છે, હાલો એમને હું જોઈ લો શું છે. અને હવે જવું છે ઓફિસે. તો 9 વાગી ગયા છે, પણ આ ઘડિયાળ આ બાજુ છે ને 15 મિનિટ વહેલી છે, અને પેલી સાઈડ 10 મિનિટ વહેલી. તો અહીંયા 9 વાગ્યા ને. હવે તમને આ બાજુ બતાવું કેટલા વાગ્યા જોઈએ. તો અહીંયા 10 મિનિટની વાર છે. બે બાજુ અલગ અલગ ટાઈમ દેખાડે છે, પણ એક કળા છે. કારણ કે મમ્મીને રસોડા બનાવવાનું હોય એટલે એ પ્રમાણે હું સેટ કરેલું. અમારે અહીંયા ઉઠીને જોવાનું હોય, એટલે કે જાગીને જોવાનું હોય, એટલે એ રીતે સેટ કરેલું છે. એટલે આ 2 in 1 હોય ને, તો આ રીતના ઉપયોગ કરી શકાય. આ મેં તમને એક સલાહ આપી. બાકી તો પછી તમને જો મજા આવે એ હાલો એ ફોનમાં કંઈક લાવ્યા છે એ આપણે જોઈ લઈએ. પછી જવું છે ઓફિસે. હાલો એ પેલા જોઈ લઈએ. A few moments later. ઘરે આવી ગયો. સાંજ પડી ગઈ છે અને આજે ઘરે કોઈ છે નહીં, કારણ કે માસીને ત્યાં જમવાનું છે. અને વાળ કપાવા ગયો તો કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. નવું ટ્રાય કર્યું છે આ વખતે. બાકી તો રેગ્યુલર કપાવતા એ જ હોય. અને ભગવાનના દીવા કરવા છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે 7:30. આરતી 7 વાગે કરી નાખવાની હોય, પણ આજે લેટ થઈ ગયું હતું. તો હાલો આરતી કરી લઈએ. અને ભગવાને જો હજી સૂતા છે, એટલે લાઇટ બંધ છે. લાઇટ તો આ રીતનું છે આખું આયોજન. હમણાં પછી આરતી કરીને પછી મારે જવું છે માસીને ત્યાં જમવા. અને જોઈએ આજે સાંજના મેનુમાં શું છે આજે બનાવ્યું છે. ખાસ જ છે બધું. અને બીજા બધા ભેગા થવું તો મજા કરશું. જોડા રહેજો બ્લોગમાં. મળીએ ચાલો માસીને ત્યાં. ચાલો માસીને ત્યાં આવી ગયા છે અને બેઠા છે. અને અમારા પાણીથી જો મહેંદી બનાવે છે. બનાવે તો મહેંદી મૂકે છે. બિચારી ઘણી વાર વાત જોઈ અને બેન ની, પણ આવી નહીં. રોડ ઉપર બેઠા બેઠા ઉમર. હા બા ને બહાર બેઠા છે અહીંયા. બાકી બધા ગોઠવાઈ ગયા છે. અમારા પપ્પા, માસા, મામા. પછી હમણાં જઈએ અંદર રસોડામાં. ત્યાં શું બનાવે છે, શું બનાવવાના, શું જો છે ને ફાયર હશે. હાલ તું મહેંદી બનાય. હાલ મહેંદી મૂક. હાલ બહુ હરખ હો આને. અમારે મહેંદી મૂકવાનું હાથે હું મૂકવા મળી. એની મૂકી દેત ને તમે. ચાલો અંદર આવી ગયા છે ને અહીંયા બધું હવે શરૂ કરી દીધું છે પીરસવાનું. એટલે અહીંયા પેલા કેવું હોય, પેલા ડીશું તૈયાર કરતે પછી બે જાવ. જો અહીંયા બધા કામ કરે છે. મમ્મી બે ગયા, મમ્મી ઉભા થઈ ગયા. આ મારા માસી તો આન્યા જ જમવાનું છે આજ. અને હર્ષા માસી બેહાર દીધા વણવા. સારે બેનો હેલ્ધી છે. સારે બેનો 70 ઉપર, એટલે કે 70 કેજી ઉપર. ઉંમર તો હજી નાની છે. અને હવે અહીંયા શરૂ કરી દીધું છે પીરસવાનું.
કઈ જેન છે ને બધું આ ફેની હરકું આમ હરકી ઉભી રહેતો જોવો ફ્રીમાં એડવર્ટાઈઝ કરે બે બેનું ફ્રીમાં એડવર્ટાઈઝ કરે એસ્પિરેશન નો નામ એસ્પાયરેશન બોલતા ન આવડે આપણને એટલે તબેલો કર્યો. ચાલો હવે બધા બેસી જાય જમવા જમી લે કારણ કે આંગણું નાનું છે માણસો વધારે છે બધું પરીક્ષણ કરી લીધું આપણે. તો આજે છે હું સાંજના મેનુમાં તમને કહી દઉં તો પૂરી છે સમોસા છે 2 મોસા પછી પાપડ છે સલાડ છે શાક છે અને બીજું આ શું છે આ ફ્રૂટ સલાડ છે કે મઠો છે ફ્રૂટ સલાડ છે રબડી લાગે મને. જો આ બધા બેસી ગયા છે જમવા અને પીરસવા વાળા આવી ગયા છે. હા હવે આ હરિહર નહીં બોલે નમો પાર્વતી હર હર મહાદેવ. ચાલો ગાઈસ હવે જમી લીધું છે હવે થોડું નગર ભ્રમણ કરવી છે અહીંયા કઈ રીતનું છે એ જોઈ અને ઓલો ગાડી વાળો જોઈને ગયો છે કે આ બ્લોગ ઉતારતો લાગે છે પણ ઇટ્સ ઓકે. ઓલા જેવું લાગે દે અમારી બેન નો આવી આવે છે. અમે ઇન્દોર ગયા હતા ને ઓલો પણ ઇન્દોર ને આપણે ઉજ્જૈન મંદિરે દર્શન કરતા આ રીતના ગયા માલી જતા જમીને બધા બેઠા છે પુરુષો બધા ઓલી સાઈડ બેઠા છે મહિલાઓ બધા આ સાઈડ બેઠા છે એટલે મારા માસી ની બધા બોલવાનું તો મારું આધ્યાત્મિક જ હશે. હવે અમારા નાનો બાળક છે એટલે અમારે વ્યોમ એ હનુમાન ચાલીસા બોલશે બોલ હાલ શ્રી ગુરુ બોલ. નાના બાળકોને રેવડી આપવી પડે પેલા. હરખું બોલ આમ જો ભાઈને ફોન માં હરખો ટાવર નથી આવતો એટલે થોડુંક ઓલું રહે. વિડિયો ઉતારે બોલાય બોલ હાલ કરે છે લાઈટ ચાલુ છે બોલ શ્રી ગુરુ બોલ હાલ જલ્દી બોલ પછી સુબહ પનવેલ નીકળના હે. બસ તને બતાવશે ને બોલો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. શ્લોક બોલ શ્રી કૃષ્ણાય વાસુદેવાય બોલ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય વિંદાય નમો હરિ બોલો તો ખરી વાર લાગી પણ બોલો ખરા. બાકી માસી બેહી ગયા છે માસી કેવી બધા શ્રી રામચંદ્ર માંદા બધા કેમ બોલો બોલ શ્લોક બોલ ભૂલાઈ ગયું તો એપીઆઈ બીજી કોલ થઈ ગઈ. આખું બોલો પણ તમને સમજાય તો શ્રી રામચંદ્ર ભગવાનની જય. જો આ છેલ્લે પછી બધું હાલે ભાઈ બેહી ગયા છે હું બા જો બાને એક આવડે જય સ્વામિનારાયણ અને આને જો મહેંદી આવી ગઈ હમણાં મૂકી હતી ને ઇન્સ્ટર જો આ એને મહેંદી મૂકતા આવડે અડધી કલાક એને અડધી કલાક માં એટલું મૂકી અને આ જો ટીશા મહેંદી મૂકે છે કોને પહેરવા મૂકતા આવડે ડિઝાઇન કે ડિઝાઇન મહેંદી તો અમારે આ મૂકે આ ફેની બહુ મહેંદી મૂકતા આવડે અહીંયા તો અને અહીંયા તો એક બગાડ્યું તો આ એને મહેંદી મૂકી તીશા આમ રખાય આમ મહેંદી તો મારી મમ્મી મૂકે એક હાથમાં મૂકે ને બીજા હાથમાં પ્રિન્ટ પાડી દે એટલે બે હાથમાં થઈ જાય અડધી કલાકમાં મહેંદી ખોરે પહેરવા બેરવા એને કઈ ન હોય મહેંદી આખી બગાડ નહીં લેંઘાની પડી રહે જો હવે રહી બોલે છે હું બોલશો બોલ હનુમાન ચાલીસા બોલ બોલતો તું લેતો બહુ બોલતા આવડે ને બોલ હાલ બોલ હા ત્યારે મજા આવે એ લેંગ્વેજ મજા આવે એમાં બોલ હાલ બોલ હાલ जनवरी फरवरी मार्च अप्रैल मई जुलाई सितंबर अठंबर नवंबर संडे
मार्च अप्रैल मई जुलाई अक्टूबर नवंबर अक्टूबर 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 नवंबर दिसंबर તો એમ થાય માહે આવે ને તો એ બધું આમ થાય. આને હનુમાન સાહેબ સાવડે સાગર એ કઈ નથી આવડતું બોલતા જ આવડે આ તો બોલે ચાલો હવે ઘણી મસ્તી કરી લીધી. કીધું તું ને તમને કે બધા ભેગા થાવ તો મસ્તી થાય, પણ બે ત્રણ ઘટે છે અમારે. અને અમારા ઓયમ ભાઈ છે, જોકે આ બે માં ત્રણે અમારી બેનું થાય છે, પણ છે નાનું તો હું ભાણકી ભાણકી જ કહું છું. બાકી આ અનીમ બેન, આ રિયા બેન, તીશા બેન અને આ બે બેનું, એમાં આ તો કેમેરામાં નથી થમાતી તો સાઈડમાં રહે. તો એ રીતનું છે. અને બીજો અમારે તો આ છોકરી જ છે. તો ઈ જે છે ને છોકરી લાગે છે માસી ભાણકી સર મોટી કે હર્ષા માસી મોટી ભાણકી હર્ષા માસી છે. આ વાળ કપાવવાનું કેવો કઈ ઓલા આશા માસી મોટા હું કામ હું કપાય લાગે. શેઠ જ છો છે, હવે સેટ કરો અને સેટ તો થઈ જાવ, સેટ કરો. અસલ બાયલી લાગે છે. હા હું કે ઈ બે બોલો અહીંયા આપણે હનુમાન ચાલીસા બોલે ઈશા ઓલી રિયા હું પણ હું કે ઈ લાગે છે ને, તો એમ કે ઈ લાગે છે. બોલો તો હાલત માં હું તો આજ જ વાળ કપાય. આપણે હનુમાન ચાલીસા બોલે છે બોલો હાલો મારી મમ્મી જાય છે અને ઓલા સામે ઓળખીતા છે એટલે ન્યા બોલ હાલ હનુમાન ચાલીસા બોલ. પટ્ટો પટ્ટો હા